તો હવે વાત કરીશું આપણે સુરતની તો સુરતમાં પેટ્રોલ પંપ પર અફવાઓના કારણે અચાનક લાંબી લાઈનો જોવા મળી રહી છે। સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રામક સંદેશાઓને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે અને લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ ભરાવવા માટે પંપ પર પહોંચી રહ્યા છે। આ મુદ્દે સુરતના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર વિજય રબારીએ સ્પષ્ટતા કરી છે કે સુરત શહેર અને જિલ્લામાં પેટ્રોલની કોઈ પણ પ્રકારની અછત નથી। તેમણે જણાવ્યું કે મુખ્ય પેટ્રોલ ડિસ્ટ્રીબ્યુટર અને કંપની વચ્ચે ક્રેડિટ સંબંધિત વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને સોશિયલ મીડિયા પર આ ખોટી માહિતી ફેલાઈ રહી છે। તેમણે લોકોને અપીલ કરી છે કે આવી અફવાઓથી દૂર રહે અને ગભરાટમાં આવી અનાવશ્યક રીતે લાઈનો ન લગાવે। શહેર અને જિલ્લામાં પૂરતો પેટ્રોલ ઉપલબ્ધ છે અને લોકો શાંતિથી પોતાની જરૂરિયાત મુજબ ઈંધણ મેળવી શકે છે। જિલ્લા તંત્ર દ્વારા પણ નાગરિકોને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરે અને શાંતિ જાળવે। હાલની પરિસ્થિતિ જોતા જે રીતે આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબે જે રીતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું એ મુજબ સુરત શહેર અને સુરત જિલ્લામાં આવી કોઈ અછત ઊભી થઈ નથી। મેઇન ડિસ્ટ્રીબ્યુટર અને કંપની વચ્ચે જે ક્રેડિટ કરાવવા પૈસા બાબતનો મુદ્દો છે એના લીધે લોકો સોશિયલ મીડિયાના આધારે ખોટા પેનિક થાય છે અને ખોટી અફવાના આધારે જે લાઈનો લગાવે છે એવું કશું કરવાની જરૂર નથી। શાંતિથી પૂરતો જથ્થો અવેલેબલ છે અને શાંતિથી પોતે પોતાની રીતે જથ્થો અલગ રીતે મેળવી શકે છે। એટલે અમારે નમ્ર વિનંતી છે એઝ અ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન કે સુરત શહેરમાં અને સુરત જિલ્લામાં આવી કોઈ પણ પ્રકારની અછત છે નહીં અને આવી કોઈ પણ અફવાથી ગેરમાર્ગે દોરાવવું નહીં। તો આ તરફ ઠેર ઠેર ગઈકાલથી જ પેટ્રોલ પંપ પર અફવાઓના કારણે અચાનક જ લાંબી લાઈનો જોવા મળી રહી છે અને સોશિયલ મીડિયા પર ફેલાયેલા અચાનકના મેસેજથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયું છે। તો આ સંદર્ભે આપણે વધુ વિશેષ જાણકારી મેળવીશું આપણા સુરતના સંવાદદાતા રવિભાઈ વેન્ડેસ જોડે। જી રવિભાઈ, પેટ્રોલ પંપ પર અફવાઓના કારણે અચાનક લાંબી લાઈનો જોવા મળી રહી છે, લોકોમાં ગભરાટ ફેલાયો છે, શું છે સમગ્ર માહોલ અને શું છે સમગ્ર માહિતી? જી કારણે જયારે અફવા ફેલાવવામાં આવી રહ્યું છે જે મિડલ વેસ્ટર્નમાં જે યુદ્ધના અસરને લઈને પેટ્રોલ ડીઝલમાં જે અછત જોવા લઈને એક મેસેજ પાસ થયો હતો, જેના કારણે જો લોકો પેનિક થયા હતા અને જે ગભરાટ પામ્યા હતા, જેને લઈને લોકોએ પેટ્રોલ પંપ પર મોટી મોટી લાઈનો લગાવી દેવામાં આવી હતી। જે સમગ્ર સુરત શહેરની વાત કરીએ તો જેટલા બી પેટ્રોલ પંપ હતા જ્યારે મોટી લાઈનો લગાવવામાં આવ્યું હતું અને જ્યારે આજે બી બીજા દિવસે બી લોકોને લાઈન અહીંયા જોવા મળી રહી છે, જ્યારે લોકો અહીંયા એક ગભરાટમાં છે અને એક પેનિક થઈ રહ્યા છે। જ્યારે લોકોએ જે આવનારા દિવસોમાં જે પેટ્રોલ ડીઝલને લઈને અછત અને લઈને જ્યારે મેસેજ પાસ થયો હતો, મેસેજને લઈને લોકોએ એક ગભરાટ ના માહોલમાં સર્જાયા હતા, જેને લઈને લોકો આપણા વિકલ્પ લઈને પેટ્રોલ પુરાઈ રહ્યા છે। આપણા સાથે એક વાહન ચાલક છે, એમને પૂછ્યું કઈ રીતના તમને મેસેજ મળ્યો આજે પેટ્રોલ પુરાવા આવ્યા છો? આટલી બધી લાઈન છે અહીંયા અને મારી રિક્ષા ત્યાં હોવી છે, ત્યાં અમને નંબર પણ લાગતો નથી અમારો। આ ખોટી અફવા ફેલાવવામાં આવે છે અને પેટ્રોલનો ફૂલ સ્ટોક કરેલો છે અહીંયા। બીજા ભાઈ છે આપણે, શું રોજિંદા તમે પેટ્રોલ પુરાવો છો કે અફવાને લઈને તમે પેટ્રોલ પુરાવા આવ્યા છો? તો રોજિંદા પુરાવું છે, પણ હું શું કઈ નક્કી નહીં ક્યારેથી બંધ થઈ શકે એટલે પુરાય નથી। જે સરકાર તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ આપણે મળી શકે, છતાંય લોકો અફવામાં ફેલાઈ રહ્યા છો, તમે શું કહેશો? આવી ખોટી અફવામાં નહીં રહેવું આપણે, સરકાર જે નિવેદન આપે છે તેનામાં ધ્યાન આપવું જોઈએ। જે રીતે વાહન ચાલકો બી કહી રહ્યા છે, બીજા વાહન ચાલકો શું કહેશો તમે? બીજા વાહન ચાલકો પેટ્રોલ પુરાવા માટે આવ્યા છો, શું કહેશો? કઈ રીતના તમે આજે પેટ્રોલ પુરાવા આવ્યા છો? રોજિંદા પુરાવો છો કે અત્યારે અફવાને લઈને તમે પેટ્રોલ? સરકાર તો કહે છે પૂરતા પ્રમાણમાં આપણો પેટ્રોલ મળી જશે, કઈ રીતના તમે પછી અમુક પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે। એ લોકોનો જયારે રજાનો દિવસ હતો, રજાના લીધે એમને ટેન્કર નથી આવ્યા એટલા માટે બંધ કરવામાં આવ્યું હતું, સરકાર દ્વારા આદેશ
જે રીતે લોકો બી કહી રહ્યા છે કે જે મેસેજ અને જે પાસ થયો હતો એના લઈને લોકોએ એક ચિંતામાં મુકાયા હતા અને પેટ્રોલ પંપ પર મોટી મોટી કતારો જોવા મળી. આપણે પેટ્રોલ પંપના સંચાલક છે, મેનેજર છે, શું કહેશો કઈ રીતે લોકોની ભીડ અહીંયા જોવા મળી ગઈ છે અત્યારે? लोगों की भीड़ कल दोपहर 2 बजे से ज़्यादा टाइम लग गई और लोगों में अफवाह फैलाने में आई कि माल का शॉर्टेज होगा, माल मिलेगा नहीं, लेकिन ऐसा कोई भी दिक्कत नहीं है, माल कंटिन्यू मिलेगा। तो अफवाह की वजह से ये भीड़ लगी। सर, लोग आ रहे हैं, किस तरह का सवाल किया जा रहा है, क्या पूछ रहे हैं आपको पेट्रोल के बारे में, क्या पेट्रोल आने वाला है क्या नहीं आने वाला है? हाँ, पेट्रोल कब तक आएगा भाई, पंप बंद तो नहीं होगा, इस तरह से लोग सवाल पूछ रहे हैं, लेकिन ऐसा कुछ नहीं, लोगों को समझा रहे हैं हम लोग। तो धीरे धीरे भीड़ अभी पहले से थोड़ा कम हो रही है। જે રીતે પેટ્રોલ સંચાલક બી જણાવી રહ્યા છે કે લોકો ગઈકાલે 2 વાગ્યા પછીનો જે મેસેજ પાછો હતો, મેસેજને લઈને જ્યારે લોકોને એક ડરનો ઉત્પન્ન થયો હતો, તેને લઈને તમામ પેટ્રોલ પંપ ઉપર જ્યારે એકત્ર થઈ ગયા હતા અને મોટી મોટી કતારો જોવા મળી હતી, જ્યારે પોલીસ તંત્રો દ્વારા બી એમને લાઉડ સ્પીકર લગાડીને એમને સાવચેતી કરવામાં આવ્યું હતું કે પેટ્રોલ પૂરતા પ્રમાણમાં આપણે મળી જશે, જેને લઈને એ લોકોએ પેનિક નહીં થવું જોઈએ, લોકોએ ગભરાવવું જોઈએ. ક્યાંક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બી કહેવામાં આવ્યું છે કે પૂરતા પ્રમાણમાં આપણે પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ છે. જી ના. જી રવિ, તમે લોકોના મંતવ્ય જાણ્યા. હવે આપણે પેટ્રોલ ડિસ્ટ્રીબ્યુટર વિશે વાત કરીશું કે એ લોકો શું કહી રહ્યા છે. પેટ્રોલની અછત છે કે પેટ્રોલ મળી રહેશે? લોકો પેનિક જે રીતની થઈ રહ્યા છે તે માટે લોકોને શું અપીલ કરી રહ્યા છે? આપણા સાથે સીધા પેટ્રોલ પંપના મેનેજર છે. કઈ રીતના પેટ્રોલના ટેન્કરો આવી રહ્યા છે, કઈ રીતના લોકોને એક અપીલ કરવા માંગશો તમે? पेट्रोल का टैंकर જી रवि, तो बंदा आगे पीछे हो रहा है, इसके अलावा कोई दिक्कत नहीं, लोगों में से माल कंटिन्यू मिलेगा, अच्छा कोई दिक्कत आनेगा हमको जरूर हम दे रहे। જે રીતે પેટ્રોલ સંચાલકો બી કહી રહ્યા છે કે ટેન્કરો આવી રહ્યા છે અને જે રીતે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ છે સંપૂર્ણ મળી રહ્યું છે, અને જ્યારે લોકોને એક અફવા ફેલાવવામાં આવી રહી છે, પેટ્રોલ સંચાલકો બી કહી રહ્યા છે કે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ ઉપલબ્ધ છે. જી ના. જી રવિ, ખૂબ ખૂબ ધન્યવાદ આ